જો ઘૂંટણનો દુખાવો હવે એવું નથી રહ્યું કે ખાલી જે તમે ઓલ્ડ એજ થાય મતલબ થોડા વડીલ બનો પછી જ તમને ઘૂંટણનો દુખાવો થાય. અત્યારે નાની ઉંમરમાં બી દુખાવા ચાલુ થઈ ગયા છે અને ઘૂંટણનો દુખાવાના કોઈ તોડ જ નથી એવું થઈ ગયું છે અને નાની ઉંમરમાં ઓપરેશનો બી કરાવવા લાગે છે. બરાબર. ઘણા લોકોને સીડી ચડ ઉતર કરવામાં દુખાવો ચાલુ થતો હોય છે, ઘણા લોકોને બેસવા ઉઠવામાં ચાલુ થતો હોય છે, ઘણા લોકોને કેવું થાય કે ખાલી બેસી રહ્યા, લાંબો ટાઈમ સુધી બેસી રહ્યા અને પછી પગ સીધો જ ના થાય. બરાબર. સીધો કરવો એકદમ ધીરે ધીરે કરવો પડે એવો બી ઘૂંટણનો દુખાવો થતો હોય છે. બીજા ઘૂંટણના દુખાવામાં શું થાય, અમુક લોકોને ત્યાં લાલ થઈ જતો હોય છે, આખો ઘૂંટણ ગરમ બળાય એવો થઈ જતો હોય છે. બરાબર. તો આમાં આપણે સમજવું પડે કે તમને ઘૂંટણનો દુખાવાનો જે દુખાવો છે એ ઘૂંટણનો દુખાવો ચાલુ કેમ થયો એ આપણે સૌથી પહેલાં જાણવું પડે. એના બધાના માટે મેં આ સિરીઝ ચાલુ કરી છે અને જેમાં તમને બધું સમજાવીશું. જો હવે કોઈ બી વસ્તુ તમારે સમજવું હોય તો એનું પહેલાં મૂળ સમજવું પડે. મૂળ માટે કે એ નોર્મલ કેવું હોય એ આપણે જાણીએ, એના પછી તમને આગળનું સમજાવીશ. દેખો, આ રીતનો આપણો નોર્મલ ઘૂંટણ હોય જેમાં ઉપરનું આ ફીમર હાડકું કહેવાય, આ ટીબિયા કહેવાય, ફિબ્યુલા કહેવાય. બરાબર. આ જે ઢાંકણી છે, જે ઢાંકણી ઘસાઈ ગઈ કરતા હોય છે ને આપણે સાદા શબ્દોમાં કહીએ આ ઢાંકણી છે. બરાબર. હવે ઘૂંટણમાં ઢાંકણી અને આ હાડકા સિવાય અહીંયા વચ્ચે જે ગાદી આપણે કહીએ છીએ આ મેનિસ્કસ છે અને જે ગાદી ઘસાય છે એ આર્ટિક્યુલર કાર્ટિલેજ કહેવાય, જે આની બોર્ડર બનાવતું હોય. બરાબર. એની સપાટી બનાવતું હોય એને આર્ટિક્યુલર કાર્ટિલેજ કહેવાય. બરાબર. પછી આ જે છે એ બધા લિગામેન્ટ્સ છે કે જે તમારા ઘૂંટણને પડવા ના દે, આજુબાજુ ખસી ના જવા દે. કેટલાક લોકોને આ જો લિગામેન્ટની ઇન્જરી હોય તો એ લોકોને સીડી ચડ ઉતર કરવા જાય ને તો લપસી જાય કે પગ ખસી જશે એવી બધી બીક લાગતી હોય છે. બરાબર. અને આની આગળ આમ દેખાતું નથી આમાં એવું ભગવાને એક થેલી આપેલી હોય જેને સાયનોવિયમ કહેવાય અને એની અંદર તમારા ઘૂંટણ માટેનું લ્યુબ્રિકેશન માટેનું બધું જે ફ્લુઇડ હોય, સાયનોવિયલ ફ્લુઇડ એ આવેલું હોય કે જેમાં તમે પગની હલનચલન કરો એટલે સાયનોવિયલ ફ્લુઇડ આ આખા તમારી જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે એ દરેક વસ્તુને એકદમ ન્યુટ્રિશન આપતું રહે અને તમારો સાંધો એકદમ સ્મૂથ સરસ રીતે રહે. અને એના સિવાય અહીંયા મસલ્સ જોઈન્ટ થયેલા હોય છે. બરાબર. આટલું આ એની એનાટોમી કહેવાય કે આની આપણો ઘૂંટણ કેવો હોય છે એ તમને સમજાયું. જો હવે તમને એમ થશે કે ઘૂંટણ તો ભગવાને બધાને આપ્યો છે, જેટલા પૃથ્વી ઉપર છે દરેકને ઘૂંટણ છે, તો એ અમારો જ ઘૂંટણ કેમ દુખે છે, બીજા કોઈને દુખતો નથી? તો ઘૂંટણ દુખવાના જે રોકી શકાય એવા કારણો આજે તમને સમજાવું. તો એમાં પહેલું કારણ છે કે તમારું જો વજન વધારે હોય, તમારું વજન વધારે હોય તો એ ઘૂંટણ ઉપર વધારે લોડ આપે અને એના કારણે ઘસારો ફટાફટ થવાની શક્યતાઓ હોઈ શકે છે. બીજું કારણ એવું છે કે જો તમે નીચે પલાઠી વાળીને બેસતા હોય, વધારે વજન છે અને પલાઠી વાળીને બેસવાની આદત છે, અથવા જો આપણે જો ઇન્ડિયન ટોયલેટ યુઝ કરીએ છીએ અથવા સીડી ચડ ઉતર વધારે કરવામાં આવે છે તો એના કારણે બી તમારા ઘૂંટણ ઉપર લોડ વધારે આવતો હોય છે. ત્રીજી વસ્તુ છે, જો તમારા જાંઘના સ્નાયુઓ નબળા હોય, જાંઘના સ્નાયુ નબળા હોય તો બધું જ લોડ તમારા ઘૂંટણ પર આવતો હોય છે, એના કારણે બી થાય. ચોથું વસ્તુ છે ન્યુટ્રિશનની કમી, જો તમારે વિટામિન ડી ઓછું હોય, કેલ્શિયમ ઓછું હોય, વિટામિન B12 ઓછું હોય તો એના કારણે બી તમને ઘૂંટણનો દુખાવો થઈ શકતો હોય છે. અને પાંચમું કારણ છે કે તમને કોઈ ઇન્જરી થઈ હોય, કશું વાગ્યું હોય, એક્સિડન્ટ થયો હોય અને આપણે એને ગણકાર્યું ના હોય તો એના કારણે જે ઘૂંટણની સપાટી હોય એ ઉપર નીચે ઇરેગ્યુલર થઈ જાય, જેના કારણે બી તમને ફટાફટ ઘૂંટણનો ઘસારો થાય અને ઘસારોના કારણે તમને દુખાવો ચાલુ થઈ શકે. તો આમાંથી કોઈ એક વસ્તુ છે કે નહીં એ બી આપણે જાણવું જોઈએ. હવે તમને બતાવું કે ઘૂંટણના કયા રોગોમાં તમને ઘૂંટણનો દુખાવો થાય છે. તો એ ઘૂંટણના આપણે રોગોનું શરૂઆત કરીએ ગાદેથી. જો તમારું મેનિસ્કસ, આ મેનિસ્કસ ફાટી ગયેલું હોય તો તમને ઘૂંટણનો દુખાવો થાય. બીજું છે કે આ જો આપણા જે લિગામેન્ટ છે, લિગામેન્ટ તૂટી ગયા હોય, ACL તૂટી ગયું છે એવું તમે કેટલાય લોકો એને તો ખબર બી હશે કે લિગામેન્ટ તૂટી હોય તો એના કારણે દુખાવો થાય. આ જે સપાટી છે એ જો ઘસાઈ જાય, જેને આપણે વા કહીએ છીએ, એ જો વા આવે તો એના કારણે બી તમને ઘૂંટણનો દુખાવો થાય. બીજી વસ્તુ છે કે આની આજુબાજુની જે થેલી મેં તમને સમજાવી હતી એ જો થેલીની અંદર સોજો આવે, ઇન્ફેક્શન થાય કે કોઈ બી અંદર પરવું થાય તો એના કારણે બી તમને દુખાવો થઈ શકે. અને એના સિવાય જો ન્યુટ્રિશનની કમી હોય તો એના કારણે બી દુખાવો થાય. આટલા બધા ઘૂંટણના રોગો હોય છે. હવે જો તમારે ઘૂંટણને બચાવવો હોય તો એના માટે કેવી કસરતો કરવી જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કઈ કસરતો કરવી જોઈએ એ બધો તમને મનમાં પ્રશ્નો થાય. બરાબર. તો એના માટે હું તમને અત્યારે ખાલી સમજાવું છું, પછી તમને બતાવીશ. પહેલાં તો સૌથી પહેલું તમારું ક્વોડ્રીસેપ્સ મસલ્સની એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ, એને મજબૂત કરવું જોઈએ. બીજી વસ્તુ છે તમારું હેમસ્ટ્રિંગ મસલ છે એનું સ્ટ્રેચિંગ કરવું જોઈએ, એનાથી તમારા ઘૂંટણમાં બહુ જ એને બચાવવામાં તમને ફાયદો થશે. ત્રીજી વસ્તુ છે સ્ટ્રેટ લેઝિંગ રેગ, સ્ટ્રેટ તમારો પગ સીધો ઊંચો કરવાનો, એ કસરત તમારે કરવી જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ક્વોડ્રીસેપ્સ સમજાવ્યું એમાં બી જે VMO મસલ છે એ VMO મસલની તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. આ એક્સરસાઇઝ કરશો તો તમારો ઘૂંટણ બચી શકે. આ બચાવવા માટેની કસરતો છે, સારું કરવા માટેની નથી, ફક્ત બચાવવા માટે.
ઘૂંટણ બચાવવા માટેના ખોરાક વિશે વાત કરીએ તો ખોરાકમાં તમારે સૌથી પહેલું સ્નાયુને મજબૂત કરવા પડે. તો સ્નાયુ માટે તમારે પ્રોટીનવાળી વસ્તુઓ ખાવાની છે. હાડકાં મજબૂત કરવા માટે કેલ્શિયમ, વિટામિન ડી વાળી વસ્તુઓ ખાવાની છે. સાંધા માટે તમારે જરૂરી છે પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી રહે એ પ્રકારનો ખોરાક ખાવાનો છે. અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ તમારા ઘૂંટણની મૂવમેન્ટ કરવાનું છે ખોરાકની સાથે સાથે. તો તમારા ઘૂંટણ માટે સૌથી સારામાં સારું અને આજુબાજુ સોજોને ના આવે એના માટે એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ અને એન્ટીઓક્સિડન્ટ ફૂડ તમારે લેવાનું છે. તો એના કારણે તમારા ઘૂંટણની લાઈફ વધશે ધીરે ધીરે. આ વસ્તુઓ બધી જે સમજાઈ છે એ ઘૂંટણને સારો કરવા માટે નથી, તમારા ઘૂંટણને ખરાબ થતો રોકવા માટેની છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ઘૂંટણનો દુખાવામાં ભાઈ ઓપરેશન ક્યારે કરાવવાનું, બરાબર? તો જો તમને દવાથી કે કસરતથી કે ખોરાકથી એનાથી ફરક ના પડે, ઓછામાં ઓછું તમે 6 મહિના જેવું તમે ખોરાક બદલ્યો, ઘૂંટણ માટેની કસરતો કરી તો બી કોઈ ફરક નથી પડતો. બીજી વસ્તુ, તમારો જો ઘૂંટણ વાંકો થવા લાગે, બરાબર, આમ વાંકો થાય તો પછી તમારે ઓપરેશનનું વિચારવું જોઈએ. તમને ફરક ના પડે તો ઓપરેશનનું વિચારવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે, જો તમારો ઘૂંટણ આખો સીધો ના થતો હોય અથવા આખો વળતો ના હોય તો તમારે ઓપરેશનનું વિચારવું જોઈએ. એના સિવાય ઓપરેશનનું વિચારવાની જરૂર હોતી નથી.